આજે આપણો ત્રીજો દિવસ છે બ્લિંકિટમાં અને આપણે ચેલેન્જ કરીએ છીએ 100 દિવસમાં બ્લિંકિટમાંથી કેટલા પૈસા થાય છે। જે ચેલેન્જ એ છે કે 100 દિવસમાં આપણે કેટલા પૈસા કરી શકીએ અને આપણે પહોંચી આવ્યા અને જોયું તો બહુ જ આજે ભીડ હતી કેમ કે આજે ઓફર સારી હતી ને પછી આ ઇમરાનભાઈ આપણી ગાડીનો એક ચક્કર મારવા ગયા। કીધું લાવ ચક્કર હું એક ચક્કર મારું અને એની એન્ટ્રી બહુ પડતી ત્યાં તો ઓર્ડર વાગી ગયો। જે આપણે ઓર્ડર લેવા ગયા પહેલાં જોયું તો એ ડિફેન્સ કોલોનીનો હતો 4 કિલોમીટરનો। આપણે ઓર્ડર લઈ લીધો આ ભાઈ આગળ ફોન દેખાડ્યો કે અને પછી ઓર્ડર લઈને આપણે નીકળી ગયા। 3.5 કિલોમીટર જેવું હતું અને આપણે આ પહોંચી અને ઓર્ડર એને ડિલિવર કર્યો તો એ ઓનલાઈન પેમેન્ટ કર્યું, કેશ ઓન ડિલિવરી હતી। જેના આપણને મળ્યા જે ઓનલાઈન પેમેન્ટ કરી નાખ્યું ને એના 26 રૂપિયા આપણને મળ્યા। પછી આપણે પેટ્રોલ પુરાવી લીધો 200નો કેમ કે પેટ્રોલ હતો નહીં। પછી આપણે ગયા તો કોઈ હતો નહીં એટલા રાઈડર, પછી સ્કેન કરી લીધું ત્યાં તો આપણો ઓર્ડર વાગી ગયો અને એમાં 2 આઈટમ હતી અને 1.7 કિલોમીટરનું હતું જે 1.5 કિલોમીટર જેવું હતું। તો મેં ભાઈનો ઓર્ડર દેખાડી લઈ લીધો અને પછી આપણે નીકળી ગયા। આ ઓર્ડર આપણો પટેલ કોલોનીનો હતો, કેશ ઓન ડિલિવરી પર આ ભાઈ ઓનલાઈન કરી નાખ્યા જે 625 તો આપણને 18 રૂપિયા મળ્યા। પછી આપણે પાછા સ્ટોરે આવી સ્ટોરે એને સ્કેન કરી લીધું અને બેઠા તો 20 મિનિટ થઈ તો આપણો બીજો ઓર્ડર વાગી ગયો। તે 1 કિલોમીટરનો ઓર્ડર હતો બાજુમાં જ, તે આપણે ભાઈ આગળથી લઈ લીધો એને બતાવી। એમ રસ્તો અહીંયા કામ ચાલુ હતો એટલે એ 2 કિલોમીટર થઈ ગયો, બાકી ઓમ તો 1 કિલોમીટરનો જ હતો। આના આપણને 14 રૂપિયા મળ્યા, એ કેશ ઓન ડિલિવરી હતો। તો આપણી કેશ લિમિટ પૂરી થઈ તો આપણે સ્ટોરે આવી અને 500 ડિપોઝિટ કરી દીધા અને પછી આપણે સ્કેન કર્યું ને પછી બેઠા તો 5 મિનિટમાં જ ઓર્ડર આવી ગયો અને એ પણ ગાંધીનગરનો હતો, પટેલ કોલોનીની બાજુમાં। આપણે ઓર્ડર લઈ અને નીકળી ગયા જે 2.5 કિલોમીટર જેવું હતું। પછી ઓર્ડર લઈને આપણે 102માં પહોંચી અને ફોન કર્યું તો એ બહાર આવીને મેં કીધું ઓનલાઈન કરી નાખો। એનું પણ કેશ ઓન ડિલિવરી હતો અને એના આપણને 22 રૂપિયા મળ્યા। છેલ્લો ઓર્ડર હતો જે આપણે કરી અને પછી કીધું કે હાલો હવે ઘરે નીકળી જાય। તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને આ પડી આપણી લાલ પરી। હવે આપણે 4-5 ઓર્ડરના જ અપલોડ કરશીએ, નકર તો પછી બહુ મોટો થઈ જાય છે। એનું લાસ્ટમાં નાખી દઈશ કે આપણી આજની ઇન્કમ કેટલી થઈ।